સુરતના ડિંડોલીમાં ક્રિકેટ રમતા રમતા યુવકનું મોત થયું છે। અચાનક હાર્ટ એટેક આવતા યુવકનું મોત થયું। બેંક ઓફ બરોડા ગ્રામીણ બેંકના ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા મૃતક। ઘરની બાજુમાં ક્રિકેટ રમતી વખતે અચાનક ઢળી પડ્યા। હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે। યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। મારા મિત્ર સતીશભાઈ પટેલ તેમના દ્વિતીય દીકરા ચિરંજીવ મેહુલ ક્રિકેટ રમીને બેટિંગ કરીને બેઠો, જ્યારે ડિવાઈડર બેઠો તો અચાનક બેભાન થયો। બેભાન થયા પછી બધા મિત્ર એકત્રિત થયા અને મિત્ર એકત્રિત થયા પછી એને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। જ્યારે હોસ્પિટલમાં ઇન્ડોર કર્યો પેશન્ટ, ત્યારે ડૉક્ટરે કહી દીધું કે ભાઈ છોકરો ડેડ થયું છે। અને ડેડ થયા પછી એક આ નવાગામ વિસ્તારમાં ખૂબ એક દુઃખદની ઘટના જે બની, ખૂબ ખતરનાક આ બનાવ હતો। જ્યારે એનો 2 વર્ષનો દીકરો અને એજેડ મા બાપના સામે જ્યારે જવાન છોકરો એના સામે જતો હોય, એના કરતાં દુઃખની વાત મોટી થતી નથી।